હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આ વ્લોગમાં જવાના છીએ સુરત જલારામ બાપા અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર, જે કોરોના સમયમાં જે લોકડાઉન સમય ચાલતો હતો ને જ્યારે લાખોની સંખ્યામાં જે માણસો જે ટકે ટકનું લાવીને ખાતા હતા, ત્યારે એ સમયગાળામાં જે અન્ન ક્ષેત્ર પૂરું પાડવામાં આવેલું હતું તે આ જલારામ અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર જે લસકાણા આવેલું છે અને સુરતમાં આવેલું છે। તો આ વ્લોગમાં આપણે નિહાળવાના છીએ। તો તમે અમારી ચેનલમાં નવો હો તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અમે તમારી સમક્ષ આવા જ વિડીયો બનાવતા રહીએ। તો ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ। જય જલારામ। પ્રસાદી માટે ચંદના લાડવા બની રહ્યા છે। જલારામ બાપાની કાઉન્ટરના સ્વયંસેવક મિત્રો, જેને જેટલો પ્રસાદ જોઈએ એટલો આપજો। આપણને દેવા વાળો 1000 હાથ વાળો છે અને આપણે 2 હાથે દેવાનું છે। લેવા વાળો થાકી જાય, તમે ચિંતા નહીં કરતા, અને જેને જેટલો પ્રસાદ જોઈએ એટલો આપજો। બાપાની જય। જય જગન્નાથ, હરિહર જુલી જુલી કરો। રામ તમે બે માયલા ભાઈ ત્યાં ओ भैया
भाई लाइन में आओ, पहला लेडीज को दे दो। ખાલી રોટલા આમ તો જો રાજુભાઈ રોટલા જય જલારામ. બોલો બોલો. સર્વનાતીના સમાજને રેશન કીટ આપવામાં આવેલ છે. તમે આયા આવો છે વેપારીઓ કાળા બજાર કરે તો આ દેશભક્તિ છે? આ દેશભક્તિ છે નહીં. આ દેશ કપરા સમયમાંથી પસાર થઈ ગયો. આપણી પાસે હોય એટલું આપણે બીજાને મદદ ઉઠાવવાનો પ્રયાસ કરવો પડે. આને દેશભક્તિ કહેવાય. સંગ્રહખોરી કરવી આ દેશભક્તિ નથી. કાળા બજારી કરવી અત્યારના સમય આપણે એકાબીજાને ઉપયોગી થવાનો સમય છે. મારી પાસે છે એમાંથી હું બીજાને કેટલું આપી શકું. આવા કપરા સમયમાં જયારે આપણે બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણી સૌની જવાબદારી બને છે એક સારા નાગરિક તરીકે. સમય સમજદારીનો છે. આપણા પોલીસ વિભાગના માણસો, ડોક્ટરો, નર્સો જે તનતોડ મહેનત કરી રહ્યા છે. પોતાના તમે અત્યારે સંસ્થાઓના યુવાનો તમારા ઘરની ચિંતા કર્યા વગર, તમારા કુટુંબની ચિંતા કર્યા વગર, તમને કોરોનાનો ચેપ લાગશે કે કેમ એની ચિંતા કર્યા વગર તમે રાત્રે દિવસ 24 કલાક કામ કરો છો. તમારા જીવના જોખમ કરો તે દેશભક્તિ છે. પોલીસ મિત્રો કામ કરે છે દેશભક્તિ છે. ડોક્ટરો પોતાના જોખમ પર સારવાર કરે છે દર્દીઓ તો દેશભક્તિ છે. પરંતુ સમજદારી તરીકે આપણે સરકારની, લોકોની, હોસ્પિટલની, ડોક્ટરની, પોલીસની કોઈ નાની એવી ભૂલને મોટું સ્વરૂપ આપવાની જગ્યાએ આપણે એવું વિચારવું જોઈએ કે આ મારું કામ કરી રહ્યા છે, અમારી સેવા કરી. આ એક પોઝિટિવ વાત સાથે આપણે સૌએ કામે જે લાગ્યા છે એટલા માટે આપણે સુરતની અંદર આજે 7.5 લાખ લોકો રોજે જમે છે. શું કામ જમે છે? એટલું સરકાર કઈ કરી ના શકે. સરકાર આયોજન કરે, યોજના કરે, પણ એને ઘર સુધી પહોંચાડવાનું કામ આપણી જેવી સંસ્થાઓ કરે. સંસ્થાઓ કામ ઉપાડી લે એ બીડું પડશે. ત્યારે આટલી મોટી વ્યવસ્થા છે, આ મોટી લાઈનો આટલી બધી, ત્યાં રસોડું જોયું છે, સૌ જે ઘર પર મહેનત કરે છે, તો આપણે એમ લાગે કે આ સંસ્થાઓ જ્યારે સહભાગી બને છે, દેશ ધરતી જે કામ કરે છે. એટલા માટે આપ સૌને ફરીવાર સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને વંદન કરું છું. ધન્યવાદ. અને આપ સૌ અહીંયા આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમને તો ભાઈ આવે ને ખાનાની ત્યારે લઈ લીધો જોઈને તમારા બધા યુવાનોને એમ થાય કે ભાઈ 25 વર્ષના થઈ બરાબર તો પછી આ 70 વર્ષના થઈને ફૂલ ડાયાબિટીસ થઈને એટલે અમને આ બધા જેટલી મોટી ઉંમરના વ્યક્તિ એને જોઈને જ અમને ઉત્સાહ મળે છે અને જલારામ બાપા પ્રેરણા કરે છે અને બધું એમનું યથાવત પૂરું થાય છે. અને ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ જલારામ બાપા રૂપી અંદર તું તેરો ટિફિન ઉપડા
જલારામ ધામ અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર લસકાણા. આ